ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે. ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને. ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી. ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી, બીજી કોઈ ભાષાની એલર્જી નથી. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે ભલે તમે જે તમને અનુકૂળ હોય, તમારા વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય, ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો, કોઈ વાંધો નથી. સારી વસ્તુ છે. 2 ભાષા આવડતી હોય, 3 ભાષા આવડતી હોય, 5 ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે. પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જણને મગજમાં આવવું જોઈએ. આવી જ ન્યૂઝ અપડેટ માટે અત્યારે